ચલો નમસ્કાર મિત્રો, હું છું અજય ઠુમર અને આપ જોઈ રહ્યા છો સ્ટોક્સઅપની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ સ્ટોક્સઅપ ઓફિશિયલ, જેની અંદર આજે આપણે ચર્ચા કરવાના છીએ વી માર્ટના સ્ટોક વિશે, એટલે કે વી માર્ટ રિટેલ લિમિટેડ વિશે. કંપની પોતે બોનસ શેર અનાઉન્સ કરી રહી છે. જો કે બધા બોનસ શેરમાં કેવું હોય તમને આઈડિયા નોર્મલી હશે, છતાંય આપણે આનો એક સમજવાનો પ્રયત્ન કરીએ. 23 જૂન આની રેકોર્ડ ડેટ છે અને અત્યારે શેર ચાલી રહ્યો છે 3400 રૂપિયાના ભાવે. 3400 રૂપિયા વાળો શેર તમને 23 તારીખ પછી મળવાનો છે 850 રૂપિયા આસપાસ. એનું કારણ છે કંપની પોતે અહીંયા અનાઉન્સ કરી રહ્યું છે બોનસ. વી માર્ટ એટલે કે વી માર્ટ રિટેલ લિમિટેડ નો જે શેર છે એ કંપનીનો શેર હાલના ભાવ પ્રમાણે, જ્યારે વિડીયો બની રહ્યો છે ત્યારની જો હું ચર્ચા કરું તો 5 જૂન 2025 પ્રમાણે આજના ડેટમાં આ શેર 3400 રૂપિયા ચાલી રહ્યો છે. તમારી પાસે પોર્ટફોલિયોમાં જો આ શેર હોય તો 10 શેર દાખલા તરીકે તમારી પાસે હોય તો 3400 રૂપિયાના ભાવના 10 શેર અત્યારે છે. કંપની હવે શું કરવાની છે? કંપની હવે અત્યારે બોનસ રેકોર્ડ ડેટ જાહેર કરી દીધી છે કે 23 તારીખે દરેક શેર હોલ્ડરો જેમની પાસે વીમાર્ટના શેર હશે એમને 3:1, એટલે કે આનું મતલબ એવો થાય, રીડિંગ કેવી રીતે થાય, 3:1 એટલે કે એક શેરની સામે 3 શેર. એટલે કે જેની પાસે એક શેર હશે એને 3 શેર મળશે, જેની પાસે 100 શેર હશે એને 300 શેર વધારાના મળશે. પ્લસ જેની પાસે માની લ્યો કે 50 શેર હશે તો 50 શેર ઉપર એને ગુણ્યા 3, 150 શેર એક્સ્ટ્રા મળશે, 200 શેર થઈ જશે. જેની પાસે 1000 શેર હશે તો એ 1000 શેર ઉપર એને 3000 શેર એક્સ્ટ્રા મળશે, એટલે કે 4000 શેર થઈ જશે બોનસ શેર. બરાબર. આનું ઇમ્પેક્ટ પ્રાઇસ ઉપર એવી આવે કે અત્યારે જે શેરનો ભાવ ચાલી રહ્યો છે, હવે 3400 રૂપિયા ભાવ છે, તમારી પાસે પોર્ટફોલિયોમાં અત્યારે એક જ શેર છે, પણ 23 જૂનના દિવસે રેકોર્ડ ડેટ એ છે, એટલે 23 જૂનના દિવસે તમારા પોર્ટફોલિયોમાં જે એક શેર છે એના ઉપર 3 શેર તમને એક્સ્ટ્રા મળવાના છે, એટલે કે ટોટલ તમારી પાસે થઈ જવાના છે 4 સ્ટોક. તો શેરનો ભાવ 3400 રૂપિયા અત્યારે જે ચાલી રહ્યો છે, દાખલા તરીકે અત્યારે 3400 છે, એ ભાવ એ વખતે 5000 કે 3500 કે 3800 કે ગમે એટલો હોઈ શકે, 3000, 3100, 3200, 3500, 3600 ગમે તે ભાવ હોઈ શકે. માની લઈએ જો એ વખતમાં ભાવ 4000 રૂપિયા હોય, શેરનો ભાવ 4000, તો 4000 ભાગ્યા શેર તમારી પાસે ટોટલ થવાના છે 4, એટલે 4000 ભાગ્યા 4, એટલે એક શેરનો ભાવ આવશે કેટલો? 1000 રૂપિયા. 23 જૂનના દિવસે તમારા પોર્ટફોલિયોમાં જે પણ વીમાર્ટના શેર છે એ શેરનો ભાવ અત્યારે ભલે 4000 રૂપિયા હોય, એ વખતે 23 જૂનના દિવસે 4000, 22 તારીખે 4000 બોલતો હોય તો 23 તારીખે 4000 નહીં, 1000 રૂપિયા સીધો બોલવા મળશે અને તમને બતાવશે -3000 રૂપિયા શેરનો ભાવ થઈ ગયો છે, 75% માઇનસ. આવું થાય એટલે ઘણા બધા લોકો ડાયરેક્ટ ડરી જતા હોય છે. એને એમ થાય કે વીમાર્ટના સ્ટોકની અંદર શું થઈ ગયું, કેવી રીતે આટલું બધું લોસ આવ્યો. હકીકતમાં આ ડરવાનો વિષય નથી, નોલેજનો વિષય છે. કયા શેરમાં ક્યારે કેટલું બોનસ મળતું હોય, કેટલું સ્પ્લિટ મળતું હોય, આપણે આપણી પ્રીમિયમ ચેનલ જે ઇન્સ્ટાગ્રામમાં ચલાવીએ છીએ સ્ટોક્સઅપ પ્લસ કરીને, જેનો મહિનાનો ચાર્જ 45 રૂપિયા છે, એની અંદર તમને બધી માહિતી આપણે આપતા જ હોઈએ. તમે અત્યારે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જોશો તો એની અંદર પણ તમને લિંક મળી જવાની છે, ત્યાંથી તમે ચેનલ જોઈન કરી શકો, અથવા પ્રોફાઇલ આપણા ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર, ઇન્સ્ટાગ્રામનું પેજ સ્ટોક્સઅપ ઓફિશિયલ જે બ્લુ ટિક વાળું પેજ છે એમાં તમે જઈને સબસ્ક્રાઇબ બટન ઉપર ક્લિક કરીને ચેનલ જોઈન કરી શકો, અથવા ફોલો બટનની ઉપર જ ત્યાં પણ તમને સ્ટોક્સઅપ પ્લસ નું ડાયરેક્ટ બટન આપેલું છે, ત્યાં ક્લિક કરીને ડાયરેક્ટ ચેનલ તમે જોઈન કરી શકો છો. 4000 વાળો શેર તમને થઈ જશે 1000, એટલે હકીકતમાં તમને બધા ડરી જતા હોય, ડરવાનો વિષય નથી. 1000 રૂપિયા ભલે ભાવ થઈ ગયો, તમારી પાસે એક શેર હતા એની જગ્યાએ હવે થઈ ગયા છે કેટલા? 4 શેર. એટલે તમારે એમ જ સમજવાનું કે તમારા હકીકતમાં કેપિટલ તમારું જે હતું એનું એ જ છે, કેપિટલમાં કોઈ લોસ છે નહીં. પણ આ જે બોનસ શેર છે, વધારાના 3 શેર પર શેર, એક શેર ઉપર 3 શેર બોનસ છે, 1000 શેર ઉપર 3000 જે બોનસ શેર છે, બોનસ શેર તમારા અકાઉન્ટમાં જમા થવામાં 15 થી 20 દિવસનો સમય લાગે. આ યાદ રાખો, 15 થી 20 દિવસનો સમય લાગે. ત્યાં સુધી તમને એમ લાગે કે તમારા પોર્ટફોલિયો લોસમાં આવી ગયો, હકીકતમાં લોસમાં નથી. શેર તમારા પોર્ટફોલિયોમાં જમા થવાના છે 15 થી 20 દિવસમાં. એ શેર ત્યાં જમા થઈ જાય ત્યાર પછી તમારા રૂપિયા મૂડી જે કાંઈ પહેલાની હતી એની એ જ અથવા એના કરતા થોડી ઘણી વધારે બોલતી હશે, કારણ કે શેરનો ભાવ અચાનક ઘટી જાય ને,
4000 થી 1000 થઈ જાય એટલે મોટા ભાગના લોકોને એમ લાગે કે શેરનો ભાવ 75% ડાઉન, એટલે મોટા ભાગના લોકો શેર પરચેઝ કરવા માટે દોડવા માંડતા હોય, એટલે 1000 રૂપિયા વાળો શેર જલ્દીથી 1010 થઈ જાય, 1020 થઈ જાય, 1030 થઈ જાય. તમારા પોર્ટફોલિયોમાં 15-20 દિવસમાં શેર આવે ત્યાં સુધી બની શકે 1000 વાળો શેર 1100 રૂપિયા પહોંચી જાય, કારણ કે લોકોને એમ લાગે 4000 વાળો શેર 1000 માં મળે છે. એના કારણે શેરના ભાવ જલ્દીથી વધતા હોય. રિસેન્ટ ઉદાહરણ બીએસસી તમે એક વખત નજર નાખીને ચોક્કસથી જોઈ લેજો, બરાબર. અહીંયા 1000 વાળો શેર 1100 રૂપિયા પહોંચી જાય તો તમારે એમ સમજવાનું કે 1100 ગુણ્યા તમારા પોર્ટફોલિયોમાં 4 શેર હોય તો 1100 ગુણ્યા 4 4400, એટલે કે તમારા 4000 વાળો શેર 15-20 દિવસની અંદર જ 4400 રૂપિયા પહોંચી ગયો છે. આવું તમારે સમજવાનું હોય, બરાબર. બોનસ શેરથી હકીકતે લાંબા ગાળે ફાયદો મળતો હોય. શા માટે? કંપની અનાઉન્સ કરે ને જ્યારે ડિવિડન્ડ કંપની જ્યારે અનાઉન્સ કરતી હોય તો કંપની શેર દીઠ ડિવિડન્ડ આપતી હોય. પેલા કંપનીએ માની લો શેર દીઠ કંપનીએ નક્કી કર્યું, ડિવિડન્ડ અનાઉન્સ કર્યું, જ્યારે શેરનો ભાવ 4000 હાલતો હોય ત્યારે શેર દીઠ અનાઉન્સ કરવામાં આવે કે ભાઈ કંપની પોતે 40 રૂપિયા ડિવિડન્ડ આપશે પર શેર, બરાબર. તો એવા વખતમાં પર શેર પેલા 40 રૂપિયા મળતું, તમારી પાસે એક શેર હતો એટલે તમને ટોટલ ડિવિડન્ડ 40 રૂપિયા જ મળે. 40 રૂપિયા જ તમને ટોટલ ડિવિડન્ડ મળે જો તમારી પાસે એક શેર હતો તો. હવે કંપની 40 રૂપિયા ડિવિડન્ડ અનાઉન્સ કરશે અને તમારી પાસે શેર છે 4, તો હવે તમને 40 ગુણ્યા 4 એટલે કે તમને 160 રૂપિયા ડિવિડન્ડ મળશે. લાંબા ગાળે બોનસથી આ ફાયદો મળે તમને ડિવિડન્ડમાં. ડિવિડન્ડ શેરના ભાવ ઉપર ન મળે, ડિવિડન્ડ શેરની જે મૂળ કિંમત હોય, ફેસ વેલ્યુ હોય એના ઉપર મળે. મૂળ કિંમત ફેસ વેલ્યુ કેવી રીતે આવે, શું હોય, એ આપણા એપ્લિકેશનની અંદર, સ્ટોક્સહબ એપની અંદર સંપૂર્ણ કોર્સ છે આઈપીઓ રિલેટેડ, એ તમે જોઈ શકો. એમાં તમને ખ્યાલ આવી જશે. એમાં આઈપીઓ ની સંપૂર્ણ વિગતે ખ્યાલ આવશે. ટેકનિકલ ફંડામેન્ટલ એનાલિસિસ કરતા શીખવું હોય તો એ બધું પણ તમને એની અંદર મળવાનું છે, બરાબર. એટલે ઘણા બધા લોકો અમને ઘણી વખત કહેતા હોય કે બોનસ મળશે તો એમાં ફાયદો શું, શેરનો ભાવ તો ઘટી જશે. પણ તમને ફાયદો છે. બોનસ મળશે એટલે તમને અહીંયા આવનારા ભવિષ્યમાં ગમે ત્યારે ડિવિડન્ડ મળશે તો એ ડિવિડન્ડની રકમ મોટી મળશે. પ્લસ બોનસ મળશે તો શેરના ભાવ ઘટશે એટલે લોકો જલ્દીથી એની અંદર રોકાણ કરશે અને જલ્દીથી શેરના ભાવ પ્લસ થશે, બરાબર. એ ભાવ વધશે, એનો તમને લાભ મળશે. વિડીયો કેવો લાગ્યો ચોક્કસથી કમેન્ટમાં જણાવજો, અને આવા અવનવા વિડીયોઝ માટે આપણે જલ્દીથી તમને અપડેટ્સ આપતા જ રહેશું. જે કોઈ નવી માહિતી હશે તમને મોકલવામાં આવશે. એટલે સબસ્ક્રાઇબ યુટ્યુબ ચેનલ તમે ન કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો, અને ડિસ્પ્લે ઉપર જે પણ ઇન્સ્ટાગ્રામ ચેનલની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે એ જોઈન કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ વેરી મચ. હેવ અ ગુડ ડે. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.